નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશ લિબર્ટી એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સ્પીપા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગુજરાતના તમામ ઉમેદવારો કે જે આઈએએસ, આઈપીએસ અને યુપીએસસી પાસ કરવાનું સપનું જોઈ છે, એ લોકોનું બીજું પણ એક સપનું હોય છે કે સ્પીપામાં જઈને તૈયારી કરવી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચાલતી સ્પીપા એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ યુપીએસસી ની ફ્રીમાં કોચિંગ કરાવે છે કે જ્યાં તમને ખૂબ સારી ફેકલ્ટીઓ મળે છે, રાઈટ, અને તમને હોસ્ટેલ ફેસિલિટી અને લાઇબ્રેરી ફેસિલિટી પણ મળતી હોય છે. પરંતુ મિત્રો આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ જે રીતે યુપીએસસી ની પરીક્ષા અઘરી છે, એવી જ રીતે મિત્રો ગુજરાતના દરેક ઉમેદવારનું સપનું છે કે સ્પીપામાં પહોંચવું છે. તો સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પણ અઘરી છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ ખૂબ જ સારા સમાચાર છે કે આ વર્ષની સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ માટેના ફોર્મ જે છે એ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. તો હજી સુધી જો વિદ્યાર્થીઓ ફોર્મ ના ભર્યું હોય તો જલ્દીથી સ્પીપાનું ફોર્મ ભરી દેજો. ફોર્મ કઈ રીતે ભરવાનું છે, એક્ઝામનો સિલેબસ શું છે, એક્ઝામ કેટલા માર્કની છે, આ બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે, રાઈટ. તો જલ્દીથી મિત્રો આપણે જોઈએ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ 2024 વિશે. તો મિત્રો આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ અને અન્ય ગ્રુપ એ ની સર્વિસનું જેને સપનું છે એવા વિદ્યાર્થીઓ જે ગુજરાતના ઉમેદવારો છે એમના માટે સ્પીપા એ ખૂબ જ સારી અને સરકારની સંસ્થા છે, બરાબર. હવે મિત્રો સૌથી અગત્યની વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતમાં જે છે કમ્ફર્ટ ઝોનમાં છે. ગુજરાતમાં જનરલી આપણે 12th પાસ કર્યા પછી બીકોમ કર્યા પછી આપણે કંઈક એવું વિચારીએ કે હવે કંઈક આપણા કરિયર તરફ વળીએ અને પછી આપણે સરકારી નોકરીનો રૂખ લેતા હોય છે. અને એમાં યુપીએસસી નો ને એ બધાનો ટ્રેન્ડ હવે નો ડાઉટ કે ભાઈ 10મા 12માંથી શરૂ થયો છે ગુજરાતમાં, બરાબર. પરંતુ હજી પણ બીકોમ અથવા તો જે બેચલર ડિગ્રી મેળવેલા જે વિદ્યાર્થીઓ છે એ પોતાના કરિયરને યુપીએસસી તરફ ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ મિત્રો યુપીએસસી ની તૈયારીમાં ઘણા બધા અવરોધો છે. જેમ કે પહેલું, માર્ગદર્શનનો અભાવ. શું વાંચવું, શું ના વાંચવું, તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી, યુપીએસસી કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે. એટલું જ નહીં, યુપીએસસી ની તૈયારી કરવી હોય તો આ એક મેરેથોન છે મિત્રો, બરાબર. આ 100 મીટર કે 200 મીટરની રન બરાબર છે, દોડ નથી કે તમે ફટાફટ દોડીને એક્ઝામને પાસ કરી લેશો. આ 5 કિલોમીટરની મેરેથોન છે. અહીંયા મિત્રો તમારે પેશન્સ રાખવી પડશે અને પેશન્સની સાથે સાથે આપણી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે કે નહીં એ પણ ચેક કરવું પડશે. બીજું, આ એક્ઝામ મિત્રો દર વર્ષે ભારતના 8 થી 10 લાખ લોકો આપતા હોય છે. તો 8 થી 10 લાખ લોકોમાં મારો નંબર ક્યાં આવે એના માટે તમારી પાસે સ્પેશિયલ યોગ્ય રણનીતિ હોવી જોઈએ. બીજું, એટમોસ્ફિયર પણ એવું હોવું જોઈએ, બરાબર. વાંચવા બેઠો છો અને મિત્રનો ફોન આવ્યો અને જતા રહ્યો, બરાબર. તો આ તમે એન્વાયરમેન્ટમાં ક્યારે યુપીએસસી પાસ કરી શકાશે નહીં. એટલું જ નહીં મિત્રો, સૌથી અગત્યની વસ્તુ છે કે તમારી પાસે એવું પીયર ગ્રુપ હોવું જોઈએ, એવું ફ્રેન્ડ સર્કલ હોવું જોઈએ, એવું મિત્ર વર્તુળ હોવું જોઈએ કે જે તમને સતત યુપીએસસી માટે મોટિવેટ કર્યા કરે. યુપીએસસીમાં જે પ્રકારની સ્ટ્રેટેજી જોઈએ, યુપીએસસીમાં જે પ્રકારનું માર્ગદર્શન જોઈએ, યુપીએસસી ને જે પ્રકારના નોલેજેબલ અધિકારીઓ જોઈએ એવી તમારી સાથે હેલ્ધી ડિસ્કશન કરી શકે. અને સૌથી અગત્યનું છે કે ભાઈ મટીરિયલ ક્યાંથી વાંચવું, કારણ કે મટીરિયલનો પ્રશ્ન મિત્રો સૌથી અગત્યનો રહેતો હોય છે કે શું વાંચવું અને શું ના વાંચવું. અને મિત્રો આજે સોશિયલ મીડિયાના અને ઇન્ટરનેટના જમાનામાં શું વાંચવા કરતા બેટર તમને વધારે એ ખબર હોવી જોઈએ કે શું ના વાંચવું, રાઈટ. તો આ બધા જ મિત્રો જે છે આપણને યુપીએસસી ની એક્ઝામમાં આવતા અવરોધો છે અને આ જ બધા અવરોધોને મિત્રો દૂર કરવા માટે ગુજરાતમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામની સંસ્થા ખૂબ સારી રીતે કાર્ય કરી રહી છે. મિત્રો સ્પીપામાં જોડાવાના ફાયદાની વાત કરીએ તો સૌપ્રથમ તો ફેકલ્ટીઝ. અહીંયા તમને એવી ફેકલ્ટીઝનું પૂલ મળે છે કે જે ક્યાંક ને ક્યાંક યુપીએસસી નો અનુભવ ધરાવે છે, બહોળો અનુભવ ધરાવે છે. યુપીએસસી પરીક્ષા શું છે, એનો નેચર શું છે, એના વિશે તમને ખ્યાલ આપે છે. એટલું જ નહીં મિત્રો, સ્પીપાનું સૌથી અગત્યની વસ્તુ છે એની લાઇબ્રેરી. મેં હમણાં જ કીધું તમારી પાસે બુદ્ધિજીવી લોકોનું ગ્રુપ જોઈએ તો ક્યાં મળશે ભાઈ? લાઇબ્રેરીમાં મળશે. એમની પાસેથી તમને યોગ્ય માર્ગદર્શન અને રણનીતિ મળશે. અને મિત્રો સૌથી અગત્યની વસ્તુ કે અહીંયા તમને ફાઇનાન્શિયલી સહાય પણ મળે છે સ્પીપામાં. જ્યાં વિદ્યાર્થી મિત્રો હવે મિત્રો કઈ રીતે જોડાવું એની આપણે શરૂઆત કરીએ તો મિત્રો મેં તમને કીધું એમ કે સ્પીપાના જે છે પરીક્ષા લક્ષી નોટિફિકેશન બહાર પડી ગઈ છે. આપણે મિત્રો જોઈએ તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે આ વર્ષના તમારે જે સ્પીપાના ફોર્મ જે છે એ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા લખેલું છે કે 1/5/2024 થી લઈ મિત્રો 1/5/2024 થી લઈ
અને તમે 31/5/2024 સુધી અહીંયા સ્પીપાના ફોર્મ ભરી શકશો. એટલે મિત્રો અત્યારે ફોર્મ ભરવાની બરાબર પ્રક્રિયા શરૂ જ છે. તો જે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભર્યું જલ્દીથી આ વિડીયોને પૂરો જોયા બાદ ફોર્મ ભરી નાખજો. બરાબર, ઓજસની વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકશો. રાઈટ, હવે મિત્રો અહીંયા તમારે જે છે કેટલી એક્ઝામના સ્ટેજ છે એની આપણે ચર્ચા કરીએ. તો મિત્રો અહીંયા એક્ઝામના તમને 2 સ્ટેજ જોવા મળે છે. બરાબર, પહેલું છે પ્રિલિમિનરી પરીક્ષા, પ્રથમ સ્ટેજ. તો મિત્રો અહીંયા તમે જો કે પ્રિલિમિનરી પરીક્ષામાં બરાબર છે એનું આયોજન ક્યારે થવાનું છે એ પણ આવી ગયું છે. 23/6/2024 ના તમારી સ્પીપાની પ્રિલિમ્સની એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો આ એક્ઝામ એમસીક્યુ માં હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે. આની અંતર્ગત જનરલ સ્ટડી 1 અને જનરલ સ્ટડી 2, GS1, GS2 અને GS2 એટલે કે CSET. રાઈટ, તો આ 2 પેપરો હશે. મિત્રો GS1 100 માર્કનું છે. બરાબર, એમાં સોરી GS1 માં 100 પ્રશ્ન છે, કુલ 200 માર્કનું છે. બરાબર, એક પ્રશ્ન 2 માર્કનો છે. રાઈટ, એટલે અહીંયા પ્રશ્નોની સંખ્યા છે મિત્રો 100, એના ગુણ મળશે 200. અને GS2 CSET માં તમારે 50 પ્રશ્નો હશે અને એના માર્ક હશે 100. એટલે મિત્રો યાદ રાખો, ટોટલ પ્રિલિમિનરી પરીક્ષા તમારી કેટલા માર્કની થવાની છે ભાઈ? 300 માર્કની તમારી પ્રિલિમિનરી પરીક્ષા છે. બરાબર, હવે મિત્રો પરીક્ષા માટેના કેન્દ્રો કયા કયા છે તમે જોઈ લો. તો અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે અને મહેસાણા પૈકી રહેશે. બરાબર, અને એમાં કયા પ્રકારની અવેબિલિટી છે એના આધારે તમને મળતા હોય છે. એટલા માટે જ કહું છું જલ્દીથી ફોર્મ ભરી દેજો એટલે તમને તમારા નજીકનું સેન્ટર મળી જાય. રાઈટ, ચલો હવે મિત્રો અહીંયા થોડીક આપણે નોંધ વાંચીએ તો આ બંને કેવા છે ભાઈ? તો કે MCQ બેઝ છે અને મિત્રો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના રહેશે. હવે મિત્રો યાદ રાખજો અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે. 33% ગુણ એ નેગેટિવ માર્કિંગના પણ આપવામાં આવ્યા છે. રાઈટ, અને મિત્રો પેપર 1 અને પેપર 2 ના સંયુક્ત ગુણના આધારે મેરિટ તૈયાર થશે. યાદ રાખજો, એટલે પેપર 2 પણ મેરિટમાં ગણાય છે. અમુક લોકો યુપીએસસી ની તૈયારી કરતા હશે તો એને એમાં ખાલી GS1 નું જ મેરિટ આવશે, CSET ખાલી ક્વોલિફાઈંગ છે નહીં. અહીંયા સ્પીપામાં લખેલું છે પેપર 1 અને પેપર 2 ના સંયુક્ત ગુણના આધારે મેરિટ તૈયાર થશે. બરાબર, તો મિત્રો ખાસ યાદ રાખજો. બરાબર, GS1 200 માર્કનું, ફરી એક વખત GS2 100 માર્કનું, ટોટલ 300 માર્ક છે. અને મિત્રો ટોટલ MCQ કેટલા સોલ્વ કરવાના છે? તો 150 MCQ સોલ્વ કરવાના છે. જો પ્રથમ તબક્કો તમે ક્લિયર કરો છો એના પછી પ્રથમ તબક્કા બાદ તમારી એક્ઝામનો બીજો તબક્કો આવશે. બરાબર, હવે એમાં તમે જો પ્રથમ તબક્કાની પરીક્ષા પેપર 1 અને પેપર 2 ના મેળવેલ કુલ ગુણના આધારે કેટેગરી વાઇઝ મેરિટ બનાવવામાં આવશે. બરાબર, અને પછી વિદ્યાર્થીઓને મિનિમમ જો તમે પાસિંગ માર્ક્સ ને ક્વોલિફાય કર્યા હશે તો તમને બીજા તબક્કા માટે બોલાવવામાં આવશે. એનો મતલબ કે પહેલા સ્ટેજીસમાં 300 માર્કમાંથી મેરિટ બનશે અને જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે એ વિદ્યાર્થીઓને બીજા તબક્કા માટે બોલાવવામાં આવશે. દ્વિતીય તબક્કામાં શું છે મિત્રો? તો દ્વિતીય તબક્કો એટલે તમારી નિબંધ કસોટી છે, એસ્સે બાય નિબંધ લખવાના છે. કેટલા માર્ક છે? તો કે મિત્રો 100 માર્ક છે. બરાબર, તો બીજો તબક્કાનો 100 માર્ક છે. આનો સમય મિત્રો કેટલો છે? તો કે 1.5 કલાકનો તમને સમય આપવામાં આવશે. હવે મિત્રો તમે જો અંદાજિત કેટલા શબ્દોમાં? 1000 શબ્દની મર્યાદામાં તમારે નિબંધ લખવાનો રહેશે. બરાબર, હવે મિત્રો જોઈએ ફાઇનલ રિઝલ્ટ આનું કઈ રીતે બને છે. તો પ્રથમ તબક્કાના વૈકલ્પિક MCQ બેઝડ પરીક્ષાના બરાબર છે ટોટલ માર્ક એટલે કેટલા માર્ક? તો કે 300 માર્ક. અને દ્વિતીય તબક્કાની નિબંધ કસોટીના 100 માર્ક. આ બંને તબક્કાના મળીને કુલ કેટલા માર્ક થશે? 300 પ્રિલિમના, 100 નિબંધના, ટોટલ 400 માર્ક. અને મિત્રો 400 માર્કમાંથી જે વિદ્યાર્થીઓ બરાબર છે 400 માર્કમાં આ બંને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓના બરાબર છે મેરિટ બનશે અને એ મેરિટના આધારે તમને સ્પીપામાં પસંદગી મળશે. બરાબર, તો જો 400 ગુણના આધારે નિબંધ કસોટીમાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની પ્રાપ્ત કરેલ મેરિટ યાદી સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને રાજ્ય સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ઉમેદવારોને મેરિટ કેટેગરી અને તાલીમ કેન્દ્રની પસંદગીના બરાબર પ્રેફરન્સ મુજબ એમને શું આપવામાં આવશે? એના તાલીમ કેન્દ્રો આપવામાં આવશે. કારણ કે સ્પીપાના મિત્રો અમદાવાદમાં કેન્દ્ર છે, સુરતમાં કેન્દ્ર છે. બરાબર, તો એ રીતે તમે 400 માર્કમાંથી મેરિટ મેળવો છો. બરાબર, આ 400 માર્કમાંથી ગુજરાત સરકારની જે રિઝર્વેશન પોલિસી છે એને ધ્યાનમાં રાખી અને તમારું મેરિટ બનાવવામાં આવશે અને પછી તમને સ્પીપાના અલગ અલગ સેન્ટર ઉપર મોકલવામાં આવશે. રાઈટ, અહીંયા મિત્રો સિલેબસ છે.
કે GS1 માં તમારે શું કરવાનું છે? તો પહેલું છે કરંટ અફેર્સ, પછી છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ નેશનલ મુવમેન્ટ, ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જીઓગ્રાફી, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, જનરલ ઇશ્યુઝ ઓન એન્વાયરમેન્ટ અને જનરલ સાયન્સ. આ તમારા GS1 ના છે. બરાબર. ટોટલ કેટલા પ્રશ્નો હશે? 100 પ્રશ્નો હશે. ટોટલ કેટલા ગુણ હશે? 200 માર્ક હશે અને આના માટે 2 કલાક હશે. બરાબર. હવે મિત્રો પેપર 2 એટલે CSET એપ્ટિટ્યુડ નું પેપર છે. એમાં છે કોમ્પ્રિહેન્શન, ઇન્ટરપર્સનલ સ્કિલ, લોજિકલ રીઝનિંગ એન્ડ એનાલિટિકલ એબિલિટી, ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ, જનરલ મેન્ટલ એબિલિટી, ઇંગ્લિશ લેંગ્વેજ નું કોમ્પ્રિહેન્શન અને બેઝિક ન્યુમેરિકલ. બરાબર છે. તમને જે સાંખ્ય ગણિતનું કેટલું બેઝિક નોલેજ છે એના આધારના પ્રશ્નો હશે. મિત્રો ટોટલ આ 50 પ્રશ્નો છે, એના 100 માર્ક છે. એટલે આ જે છે ટોટલ કેટલા કલાકનું હશે? તો કે 1.5 કલાકનું હશે. આ રીતે મિત્રો ટોટલ 300 માર્કની તમારી આ પ્રિલિમરી પરીક્ષા છે. રાઈટ. હવે મિત્રો આ એક્ઝામને તમારે જો ક્રેક કરવી છે તો એના માટે લિબર્ટી કરિયર એકેડમી દ્વારા સ્પીપા એન્ટ્રન્સ ટેસ્ટ નો બહુ જ સારો રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આની અંતર્ગત આ કોર્સની વિશેષતા પહેલા શું છે? તો પહેલું વહેલું તો GS1 અને GS2 બંનેની આપણે તૈયારી કરશું આ કોર્સની અંતર્ગત. મિત્રો યાદ રાખજો રેકોર્ડેડ કોર્સ છે. બરાબર. એવી જ રીતે મિત્રો નિબંધની પણ આપણે તૈયારી કરવાના છે. એટલું જ નહીં, સાથે સાથે 35+ તમને યુનિટ ટેસ્ટ આપવામાં આવશે, રેકોર્ડેડ લેક્ચર આપવામાં આવશે. અને કેટલા કલાકના રેકોર્ડેડ લેક્ચર છે? તો મિત્રો 180+ કલાકનું કોચિંગ છે અને સાથે સાથે PDF મટીરીયલ મળશે. રાઈટ. અને મિત્રો જો લિબર્ટી કરિયર એકેડમીની વાત કરવામાં આવે તો લિબર્ટી કરિયર એકેડમીએ UPSC ની સિવિલ સર્વિસ એક્ઝામમાં IAS IPS ના ઘણા બધા સફળ ઉમેદવારો જે છે આપ્યા છે. જેની અંતર્ગત હમણાં જ જે UPSC નું પરિણામ આવ્યું તેમાં લિબર્ટી કરિયર એકેડમીના 3 સફળ ઉમેદવારો છે. બરાબર. એવી રીતના ગયા વર્ષે પણ 2 સફળ ઉમેદવારો હતા. તો જે વિદ્યાર્થી મિત્રો સ્પીપાની એક્ઝામ દેવા માંગે છે તો એ સ્પીપામાં જોડાવા માટે તમને જે તૈયાર કરવાના છે, તમારું જે ફાઉન્ડેશન કરવાનું છે એ લિબર્ટી કરિયર એકેડમી બહુ સારી રીતે કરી શકશે. કારણ કે લિબર્ટી કરિયર એકેડમીની ફેકલ્ટીઓ UPSC ના કેન્ડિડેટને પાસ આઉટ કરાવતા હોય તો સ્પીપાની એક્ઝામ તમને સરળતાથી પાસ કરાવી શકશે. રાઈટ. તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રો આ બેચને ખરીદવા માંગે છે તો એ આ બેચ માત્ર 1999 રૂપિયામાં ખરીદી શકે છે. રેકોર્ડેડ કોર્સ છે જેની વેલિડિટી 2 મહિનાની છે. બરાબર. કઈ રીતે બેચને ખરીદવાની છે? તો મિત્રો તમારે જલ્દીથી એન્ડ્રોઇડ યુઝર છો તો પ્લે સ્ટોર માંથી લિબર્ટી કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને iOS યુઝર છો તો માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરી અને ORG કોડ FYCWU આ નાખવાનો છે તો તમે સરળતાથી આ લિબર્ટી કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો. અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે જે છે એપ્લિકેશનમાં બેચ કોડ જ્યારે તમે ડાઉનલોડ કરી લો છો તો 531 આ બેચ કોડ નાખવાનો છે તો તમે સીધા સ્પીપાની જે બરાબર છે બેચ છે એ તમે ખરીદી શકશો. રાઈટ. અને મિત્રો ખાસ યાદ રાખજો કે ભાઈ સ્પીપામાં જોડાઈ અને UPSC ની ધારદાર તૈયારી કરવી હોય, UPSC ની સાચી રણનીતિ, UPSC નું સાચું ગ્રુપ અને સારા ફેકલ્ટી મેળવવા હોય તો આ સ્પીપામાં જવું એ ખૂબ જરૂરી છે. પણ અહીંયા પણ મિત્રો એટલી જ કોમ્પિટિશન છે તો સ્પીપાની કોમ્પિટિશનને ક્રેક કરવા, સ્પીપામાં તમારે એન્ટ્રન્સ મેળવવા તમારે જે છે આ કોર્સ એક વખત અવશ્ય જોવો જોઈએ કે જેથી કરી અને તમે જે છે સ્પીપાની એન્ટ્રન્સને બહુ સારી રીતે ક્રેક કરી શકો. રાઈટ. અન્ય મિત્ર તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો અહીંયા સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે સંપર્ક કરી શકો છો. પણ તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો. જલ્દીથી UPSC ની એક્ઝામ પાસ કરી અને સમાજના નિર્માણમાં, રાષ્ટ્રના નિર્માણમાં તમારું ભાગીદારી બનો એવી જ શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.